અમરેલી જિલ્લા પંચાયતના આસિસ્ટન્ટ એન્જિનિયર ઉમેશ પરમાર પર બગસરાના કાગદડી ગામમાં હુમલો થયો છે। તેઓ માઇનર બ્રિજની કામગીરીનું નિરીક્ષણ કરવા ગયા હતા। આ સમયે કેટલાક શખ્સોએ કામ કરવા માટે હપ્તાની માંગણી કરી હતી। એન્જિનિયર પરમારે હપ્તો આપવાની ના પાડતા આરોપીઓએ તેમના પર ગંભીર રીતે હુમલો કર્યો હતો। આરોપીઓએ તેમને શરીર પર ઢીકા પાટુનો માર માર્યો હતો। તેમના ડાબા પગના ઘૂંટણ પર ઈજા પહોંચાડી હતી। આરોપીઓએ તેમનું બળજબરીપૂર્વક અપહરણ કરવાનો પ્રયાસ પણ કર્યો હતો। આરોપીઓએ એન્જિનિયર પાસેથી કહી શકાય કે 26,000 રૂપિયાની કિંમતનો મોબાઈલ ફોન લૂંટી લીધો હતો તેમજ તેમને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી। બગસરા પોલીસ સ્ટેશનમાં જયદીપ વિક્રમભાઈ ધાધલ, કુલદીપ મેરામભાઈ ધાધલ અને જોરુભાઈ ધાધલ અને એક અજાણ્યા વ્યક્તિ વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ છે। પોલીસે આરોપીઓની ધરપકડ માટે વિશેષ ટીમો બનાવી છે। આ ઘટના રાજ્ય સેવકની ફરજમાં રૂકાવટ ઊભી કરવાનો કિસ્સો છે।